પાલનપુર સિટીમાં રોગચાળો ફાટી નીકળ્યો, કોની લાપરવાહીના કારણે? જવાબદાર કોણ? બનાસકાંઠા જિલ્લામાં આવેલ પાલનપુર સિટીમાં કોલેરા, ટાઇફોઇડ, મેલેરિયા જેવી ગંભીર બીમારી ફાટી નીકળી. માલણ દરવાજા વિસ્તારમાં આજુબાજુમાં આવેલ ભંગારની લાઠીઓમાંથી પ્રદૂષણના કારણે બીમારી ફાટી નીકળતા તંત્ર જાગશે ખરા? ક્યારે જાગશે? જનતાનગર વિસ્તારના માલણ દરવાજા, મફતપુરા, હાઉસિંગ બોર્ડ અને ઝાંઝરનગરમાં રોજના મેલેરિયા, કોલેરા, ટાઇફોઇડના કેસો અગણિત નોંધાય છે. જ્યાં સુધી માલણ દરવાજામાંથી ભંગારની લાઠીઓ નાબૂદ નહીં કરે ત્યાં સુધી રોગચાળો ફેલાશે. એ લોકો એમના ભંગારમાં ગેસ અને જીવલેણ કેમિકલની વસ્તુ અને સરકાર દ્વારા બંધ કરેલા મીણિયાનો સંગ્રહ કરે છે. એ લોકો એમના લાભ માટે પ્રદૂષણને આવકારે છે, દૂષિત કરે છે. જો તંત્ર દ્વારા એક્શન લેવામાં નહીં આવે તો બહુ મોટી દુર્ઘટના સાથે રોગચાળો બનાસકાંઠા જિલ્લામાં પાલનપુર સિટીમાં થશે એવી સ્થાનિક રહેવાસીઓમાં ચર્ચાનો વિષય બન્યો છે. બનાસકાંઠા જિલ્લા કલેક્ટર શ્રી વરુણકુમાર બરનવાલ સાહેબ, પાલનપુર સિટી મામલતદાર સાહેબ શ્રી અને મેડિકલ હેલ્થ ઓફિસર સાહેબ શ્રી, પાલનપુરની જનતાની માંગ છે કે અહીંથી ભંગારની લાઠીઓ નાબૂદ કરવી જોઈએ, જેથી બીમારીઓને નિમંત્રણ આપતા ઝેરી જીવલેણ કેમિકલ અને ઝેરી ગેસ ઓછો થઈ શકે, જેથી બીમારીઓથી છુટકારો મેળવી શકાય.